ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાના બોરકંડા ગામે તારીખ 6/6/2026ના રોજ રાતના સમયે આગ લાગવાનો બનાવ કિંડુભાઈ ધનજીભાઈ પેરાલિસિસથી પીડાતા દર્દી છે। એમના ધર્મપત્ની નાયકીબેન કિડુભાઈ બે જણ ઘરે સૂતા હતા। તે સમયે આગ લાગી। જ્યારે ખાટલા પર આગ લાગી ત્યારે કિંડુભાઈએ બૂમો પાડતા આજુબાજુના લોકો દોડી આવ્યા અને બંને ઘરોની વાડ તોડી તેમના પરિવારને બહાર કાઢ્યા। અહેવાલ ભાવેશભાઈ નાથબાવા, પંચમહાલ। શું નામ તમારું કાકી? નાયકીબેન કીડુભાઈ। હા, આ જે આગ લાગે એ કેવી રીતે લાગી? એ અમને ખબર જ નહીં પડી। હા, તો તમે ઊંઘી ગયેલા હતા? કેટલા વાગે એવું થયું? તમે કેટલા વાગે ઊંઘી ગયા? 7:30 વાગે। 7:30 વાગે તમે ઊંઘી ગયેલા હતા? અને જે આ આગ લાગી એ કેવી રીતે લાગી હતી? એવી રીતે લાગી છે અમને ખબર જ નહીં પડી। હા, તો તમને કેવી રીતે ખબર પડી કે? લાકડી ઠોકતા તે જાગી। બરાબર, આમને લાકડી ઠોકી ત્યારે? જાગી। હા, અને આમને કેટલા ટાઈમથી આ લખવાની બી કેટલા વર્ષ? 13 વર્ષ જેવા થયા। બરાબર, હા। તો તમને કઈ ખબર નહીં પડી? હા હા, કે લાઇટથી થયું કે પછી? ખબર નહીં પડી। બરાબર, હા હા। જે બૂમાબૂમ કરી એના બાદ તમે આવી અને શું કર્યું? એમાં પછી બૂમાબૂમ થઈ એટલે અમે દોડીને આવ્યા એટલે જોયું તો કાકાનો ખાટલો સળગતો હતો અને પછી એમાં સોમભાઈ કરીને એક કાકાને ઊંચકીને બહાર કાઢ્યા। હવે બહાર કાઢ્યા પછી અમે બધા મોટરો ચાલુ કરીને ઓલેવાનો પ્રયાસ ચાલુ કર્યો અને ઉલવી પાડ્યું। પછી મહેશભાઈ, કેટલું નુકસાન થયું છે? નુકસાન તો બેન આ તો ખાસું થઈ ગયું છે। ઘર વખરીનો સામાન, ગોદડા, ગાબા બધું અમુક સળગી ગયેલું છે। બરાબર, એટલે આમનું કંઈ અનાજ કશું કંઈ બચ્યું નહીં? નહીં। બરાબર। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો। ધન્યવાદ।